એક લોભી માણસે પેટે પાટા બાંધીને ઘણા રૂપિયા ભેગા કર્યા હતા. આ રૂપિયા એણે પોતાના ઘરની પાછળના વાડામાં દાટ્યા હતા. દરરોજ એક વખત એ આ રૂપિયા ગણતો ત્યારે એને ખાધેલું પચતું અને હૃદયને શાંતિ થતી. એક વખત આ માણસના નોકરને વહેમ પડ્યો કે મારો શેઠ રોજ વાડામાં જઈને છાનો માનો શું કરે છે. નોકરે પોતાનો શેઠ વાડામાં જે જગ્યાએ બેસીને ખાડો ખોદતો હતો તે જગ્યા છાના માના જોઈ લીધી અને નોંધી રાખી. પછી બીજે દિવસે લાગ જોઈને નોકર વાડામાં પેસી ગયો અને એ જ જગ્યાએ ખોદ્યું. ત્યાંથી એને પોતાના શેઠની રૂપિયાની ભરેલી ગાગર હાથ આવી. રૂપિયા નોકરે લઈ લીધા. એની જગ્યાએ એટલા જ કાંકરા ભરીને ગાગર હતી તેમ દાટી દીધી અને ઉપર ધૂળ વારી દીધી. બીજે દિવસે લોભિયાનો પોતાના રૂપિયા ગણવા જાય તો રૂપિયા ન મળે અને તેને બદલે એટલા જ કાંકરા. એ તો પોક મૂકીને રડવા બેઠો. એના એક સાણા ભાઈબંધે બધી વાત જાણી. એણે હરવે રહીને પોતાના લોભી મિત્રને દિલાસો દેતા કહ્યું, ભાઈ તું નકામો રડે છે. જોવા જઈએ તો તારું આમાં કશું જ ગયું નથી. તારી પાસે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવો ઘાટ છે. આ રૂપિયા તો તું બાપ જન્મારામાંય વાપરવાનો નહોતો, માટે એ રૂપિયા તારે ગણવા પૂરતા જ હતા ને, તો એને બદલે આ કાંકરા ગણજે. તારે તો જ્યાં ત્યાંથી ગણવાથી જ કામ છે ને. લોભિયો શું બોલે? લોભિયાના પૈસા કાંકરા બરાબર છે.